જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવા અવસરની કે જે કોમી એકતાનું, શ્રદ્ધાનું એક બેનમૂન ઉદાહરણ છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક એવા સંતની, એક એવા પીરના આસ્થાનાની જે હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકોની આસ્થાનું, અતૂટ શ્રદ્ધાનું, અપાર ભક્તિનું, પ્રેમ અને સૌહાર્દનું, એકતાનું, લાગણીનું, સંવેદનશીલતાનું, ત્યાગ અને બલિદાનનું કેન્દ્ર છે. જેમની ચોખટ ઉપર એકી સાથે તમામ ધર્મ અને સમાજના લોકો, નાત જાત ધર્મના વાડા, મર્યાદાઓ ઓળંગી પોતાનું માથું ટેકવે છે. તેવા મોટા મિયા માંગરોળના સજ્જાદા નસીન હઝરત પીર હાજી નિઝામુદ્દીન ચિશ્તી બાવા સાહેબના અતિ ઉત્સાહભેર, ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાયેલ 69માં ઉર્સની છોટાઉદેપુરના નુરાની કબ્રસ્તાન સંકુલ સ્થિત મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન કોમી એકતા અને ઘેર ઘેર ગાયો પાળવાના પ્રખર હિમાયતી હાજી પીર ચિશ્તી ફરીદી હઝરત નિઝામુદ્દીન બાવા સાહેબનો મોહર્રમની તારીખ 14 અને 15 એટલે કે જુલાઈ મહિનાની 10 અને 11મી તારીખ દરમિયાન 69માં 2 દિવસીય ઉર્સની ઉજવણી કરવામાં આવી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સના અવસરને લઈ બાબા સાહેબના ભત્રીજા અને અકલબારા ગાદીના સજ્જાદા નસીન હાજી કદીર પીરઝાદા સાહેબ તેમજ ઝઘડિયા ગાદીના સજ્જાદા નસીન રફીક બાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાવા સાહેબ અને તેમના અનુગામીઓના મુસ્લિમ સમુદાયની સાથે હિન્દુ અને આદિવાસી સમુદાયના મોટા પ્રમાણમાં અનુયાયીઓ છે, મુરીદ છે. ત્યારે જોગાનુજોગ સંદલ અને ગુરુ પૂર્ણિમા એક જ દિવસે હોય, છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ ઉર્સ મનાવવા ઉમટ્યા હતા અને સંદલની સાથે દરગાહ ખાતે ગુરુ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી હતી અને બીજા દિવસે પરંપરાગત રીતે ઉર્સની પણ ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુઓ દ્વારા એક જ જગ્યાએ ભજન, કવ્વાલી, નાતો સલામ, દુરૂદ ફાતિહા સાથે તેમના આસ્થાના ઉપર ફૂલ અને ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી દુઆ પ્રાર્થના કરી હતી. ત્યારે દરગાહ સંકુલમાં ભારતની એકતા, ગંગા જમની તહેઝીબ તાદ્રશ્ય થઈ રહી હોય તેમ લાગી રહ્યું હતું. ઉર્સ મનાવવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભગત પરિવાર દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન સહિતની જે વ્યવસ્થાઓ કરવાની પરંપરા પણ યથાવત જોવા મળી હતી. તો ઉર્સમાં આવતી હજારોની મેદનીને લઈ અહીં પ્રતિવર્ષની જેમ આ ઉર્સમાં પણ મેળો ભરાયો હતો અને કસ્બા 4 રસ્તાથી લઈ અલ અક્સા કોમ્પ્લેક્સ સુધીના માર્ગની બંને બાજુએ અનેક ચીજ વસ્તુઓના વેચાણ અર્થેના અને ખાણીપીણીના સ્ટોલ તેમજ બાળકોના મનોરંજન માટે જમ્પિંગ સહિતની ચકડોળ લાગ્યા હતા અને આ સ્ટોલ્સ ઉપરથી લોકોએ ધૂમ ખરીદી, ખાનપાન અને મનોરંજન કરતા નાના વેપારીઓ માટે રોજગારનો અવસર પણ ઊભો થયો હતો. ત્યારે ઉર્સના આ અવસરે આવેલા અકલબારા ગાદીના સજ્જાદા નસીન હાજી કદીર પીરઝાદા સાહેબ અને ઉર્સ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરનાર ભગત પરિવારના સેવક શું કહી રહ્યા છે, આવો જોઈએ. છોટાઉદેપુર ખાતે હઝરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો 69મો ઉર્સ ઉજવાઈ રહ્યો છે. આ મોટા મિયા ગાદીનો મોટો છે, એક સંપી અને ઘેર ઘેર ગાય પાડો. અને અહીંયા હિન્દુ, મુસ્લિમ, ટ્રાઇબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ, માનતાઓ લઈને આવે છે અને આ 2 દિવસ દરમિયાન સંદલ અને ઉર્સમાં અહીંયા હાજરી આપે છે. ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો, આજે ઉર્સ ઉજવાઈ રહ્યો છે. એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે
ભજનો કરે છે, કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે. આજ રોજ હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનું 69મા ઉર્સનું આયોજન કરવામાં આવ્યું. ઘેર ઘેર ગાયો પાળોના ઉપદેશક અને કોમી એકતાના હિમાયતી એવા આપણા સૈયદ રાજપ્રિય હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનું 69મા ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવ્યો છે. ભગત પરિવાર તરફથી સમસ્ત સમાજ માટે જમવા અને રહેવાની સુવિધા કરવામાં આવે છે. તમામ ભગત મંડળીઓ, નગરપાલિકા છોટાઉદેપુર, પોલીસ અને જે બી સરકારી સંસ્થાઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ તથા નિજામી કમિટીના મેમ્બરોએ આમાં અમને સાથ સહકાર આપ્યો છે. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગત પરિવાર તરફથી હું તેમને સૌનો અભિવાદન કરું છું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટા ઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.